જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.55. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાનાત્માનામ તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્થ દ ઉચ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય પોતાના હૃદયમાં ઉઠવાવાળી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે અને આત્મામાં જ સંતોષ પામી લે છે એને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. અત્યારે કેવું થાય છે કે આપણે દેખાદેખીમાં સોશિયલ મીડિયામાં જુદી જુદી રીતે બહારની ઈચ્છાઓથી સુખ મેળવવાની કોશિશ કરીએ છીએ. તમારી પાસે કાર છે તો મને જોઈએ છે, મારી પાસે ઘર છે તો તમને જોઈએ છે. પણ એને બદલે જો અંદરની ઈચ્છાઓમાં જ એ તૃપ્ત થાય, કામનાઓમાંથી બહાર નીકળી અને હૃદયમાંથી ઉઠવાવાળા આત્માના અવાજમાં જ એ જો સંતોષ પામે તો એ સ્થિત પ્રજ્ઞ છે. મારા માટે હું શીખવા એ જાઉં છું કે જે મન મારું બહાર દોડે છે એને બદલે જો હું ભીતરમાં લઈ જાઉં તો હું સ્થિત પ્રજ્ઞ બની શકું. એક મેં ક્યાંક વાંચ્યું હતું કે જે રાજા છે એને મહાન સમ્રાટ બનવું છે, સમ્રાટ છે એને દેવ બનવું છે, દેવ છે એને ઇન્દ્ર બનવું છે અને ઇન્દ્રને બ્રહ્મા બનવું છે. એટલે જ્યાં સુધી આપણે મનુષ્ય લોકમાં છીએ ત્યાં સુધી ઈચ્છાઓ પૂરી નહીં થાય. ઈચ્છાઓ અનંત છે, એક મળી જાય તો બીજી જરૂર ઊભી થશે જ. આપણે આવો ભીતરમાં આત્માના સંતોષ માટે કંઈક કરીએ અને ભીતરમાંથી ઉત્પન્ન થતા ગહેરા સંતોષ સાથે રહીએ, એના માટેની પ્રેક્ટિસ કરીએ. થેન્ક યુ.